નમસ્તે મિત્રો, વેલકમ ટુ હોમિયો શક્તિ. આજે આપણે એવી સમસ્યા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે શરૂઆતના સ્ટેજમાં બહુ જ કોમન લાગે છે, પણ સમય જતાં એ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને ઘણી વખતે એના માટે સર્જરી પણ કરાવવી પડે છે. તો એ સમસ્યા છે હાઇપર એસિડિટી એન્ડ GER. તો આ હાઇપર એસિડિટી એટલે શું? કે તમારી બોડીમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે જે HCl સિક્રેશન છે એ જેટલું જરૂરી છે એના કરતાં વધારે પ્રમાણમાં સિક્રેટ જ્યારે થાય છે ત્યારે હાઇપર એસિડિટી અને GERD જેવી સમસ્યાઓનો જન્મ થાય છે. તો આપણને થાય કે આ HCl સિક્રેશન ના થતું હોય તો આ સમસ્યા જ ઉદ્ભવે નહીં. તો ચાલો જોઈએ કે HCl સિક્રેશન બોડીમાં ના થાય તો શું થઈ શકે છે. તો આપણી જે બોડી છે ને એક કેમિકલ ફેક્ટરી છે અને એમાં ખાસ કરીને એબ્ડોમેન, અને એમાં જો કોઈ ઇમ્પોર્ટન્ટ કેમિકલ હોય ને તો એ છે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. કે જ્યારે તમે કોઈ ફૂડની સ્મેલ લો છો અથવા તો ફૂડ માટે વિચારો છો અથવા તો કોઈ ફૂડને સહેજ ટેસ્ટ કરો છો તો તમારું બ્રેઇન વેગસ નર્વ થ્રુ તમારા સ્ટમકને સિગ્નલ મોકલશે અને તમારા સ્ટમકમાં રહેલા જી સેલ ગેસ્ટ્રીન હોર્મોનનું સિક્રેશન કરશે. અને આ જે ગેસ્ટ્રીન હોર્મોન છે એ તમારા જે પેરાઇટલ સેલ જે છે તમારા સ્ટમકમાં રહેલા એમાંથી હાઇડ્રોજન આયન અને ક્લોરાઇડ આયનને છૂટા કરશે. અને આ બંને હાઇડ્રોઇડ અને ક્લોરાઇડ આયન ભેગા થઈ અને શું બનશે? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આ હાઇડ્રોક્લોરિક એસિડ જેવું તમારા સ્ટમકમાં બનવાનું ચાલુ થાય છે એટલે એની સાથે સાથે મેજિક શરૂ થાય છે. આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ શું કરે છે કે પેપ્સિનને એક્ટિવેટ કરે છે અને આ જે પેપ્સિન છે એ પ્રોટીનનું શું કરે છે? બ્રેકડાઉન કરે છે કે જેથી કરીને તમારી બોડીમાં તમારા ફૂડમાં રહેલું પ્રોટીન ઇઝીલી શું થાય? એબ્સોર્બ થાય. સેકન્ડ ફંક્શન ઓફ HCl કે તમે ફૂડ થ્રુ જે માઇક્રો ઓર્ગેનિઝમ મીન્સ કે બેક્ટેરિયા કે વાયરસ તમારા ફૂડ થ્રુ જે તમારા બોડીમાં ગયા છે ને એમને શું કરશે? HCl મારી નાખશે. એટલે ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ HCl થ્રુ શું થશે? કિલ થઈ જશે. ત્રીજું કે તમે જે ફૂડ લો છો એમાં ઘણા બધા ન્યુટ્રિશન છે એ ડાયરેક્ટલી ક્યારે ઇન્ટેસ્ટાઇનમાં એબ્સોર્બ નહીં થાય, પણ આ જે HCl છે એ શું કરશે? એમને બ્રેકડાઉન કરશે અને બ્રેકડાઉન થશે એટલે ઇઝીલી એ શું થઈ જશે? તમારા ઇન્ટેસ્ટાઇનમાં એબ્સોર્બ થઈ જશે. એટલે કહેવાનો મતલબ છે કે જો HCl સિક્રેશન પૂરતા પ્રમાણમાં ના થાય તો તમારી બોડીમાં ફૂડનું એબ્સોર્પ્શન થઈ શકે નહીં, કે ફૂડનું ડાયજેશન થઈ શકે નહીં. એટલે પ્રોપર ફૂડના ડાયજેશન માટે HCl સિક્રેશન જરૂરી છે, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. પણ જેટલું તમારા બોડીને જેટલા HCl સિક્રેશનની, તમારા સ્ટમકને જેટલા HCl સિક્રેશનની જરૂર છે એના કરતાં જો વધારે HCl સિક્રેશન થશે તો એ શું બની જશે? તમારા માટે ગંભીર સમસ્યા સર્જી શકશે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ GERD? GERD એટલે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ. કે એમાં શું થશે કે ઇસોફેગસ અને સ્ટમક વચ્ચે જે વાલ્વ હશે ને એ હાઇપર એસિડિટીના કારણે ઓપન રહેશે અને એટલે શું થશે કે જે સ્ટમકમાં વધારે એસિડ સિક્રેશન થાય છે એ ઇસોફેગસ એટલે કે અન્નળી થ્રુ તમારા મોઢામાં આવશે. એટલે કે તમે સૂતા હશો ને તો તમને એવું લાગશે કે ફૂડ શું થાય છે? બહાર આવે છે. સાવર ઇરક્ટેશન થશે. તો આ
હાઇપર એસિડિટી કે વધારે પડતું HCl સિક્રેશન થવાનું રીઝન શું? તો રીઝન શું છે? આપણી લાઈફસ્ટાઈલ. કે આપણે શું કરીએ છીએ? જીભ દેવીને ખુશ કરવાની લાલચમાં પેટ દેવતાને હેરાન કરીએ છીએ. ઓઇલી, સ્પાઇસી અને જંક ફૂડ ખાઈએ છીએ. સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવન, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, સહેજ પણ ફિઝિકલ એક્સરસાઇઝ નહીં. જમીને તરત સૂઈ જવાનું. રાત્રે પેટ ફાટી જાય એટલું ખાવાનું. પેટને સહેજ પણ આરામ નહીં આપવાનો. ચા, કોફી, આલ્કોહોલ જેવા પીણાનો વધારે પડતો ઉપયોગ કરવાનો. એને વારંવાર લેવાના. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સ્ટ્રેસ વગરની લાઈફ જ ક્યાં છે? તો આ બધા જે રીઝન છે એના કારણે પણ એસિડ સિક્રેશન વધી શકે છે. અને મેડિકલ કન્ડિશન કે જેવી કે હાયટિસ હર્નિયા કે જેમાં પણ એસિડ સિક્રેશન વધારે થાય છે. મેડિસિનની સાથે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ જો તમારી બોડીને અનુકૂળ આવે ને એવા કરો તો પણ એનાથી થોડી ઘણી રાહત મળે છે. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સવાળા પીણાને એવોઇડ કરો, ટી કોફીને પ્રમાણસર લો, થોડી એક્સરસાઇઝ કરો, સ્ટ્રેસને યોગા થ્રુ બેલેન્સ કરવાનો ટ્રાય કરો. જમીને તરત સૂઈ જવાનું એવોઇડ કરો. તમારી બોડીને અનુકૂળ આવે એવી લાઈટ થોડી એક્સરસાઇઝ કરો. જંક ફૂડની જગ્યાએ થોડું ઓછા મરી મસાલાવાળું હેલ્ધી ફૂડ ખાઓ. હવે જો આ એસિડ સિક્રેશન જે વધારે થાય છે એના કારણે જે હાઇપર એસિડિટી કે GERD થાય છે એને જો સમય રહેતા ટ્રીટ ના કરવામાં આવે અને લાંબા ટાઈમથી તમે એનાથી સફર થતા હો અને એસિડ સિક્રેશનનું પ્રમાણ અતિશય હોય તો શું થઈ શકે છે? તો એના કારણે તમારી અન્નનળીમાં સોજો આવી શકે છે કે જેને કહેવાય છે ઇસોફેજાઇટિસ. અન્નનળીમાં કે તમારા સ્ટમકમાં એટલે કે તમારી હોજરીમાં ચાંદા પડી શકે છે. GERDના કારણે તમે સૂતા હોય ત્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તમને સાથે સાથે તમારું જે તમે ફૂડ લો છો એ ફૂડ લેવાનું તમારું ઓછું થઈ જશે. એના કારણે તમારું વજન ઘટી શકે છે. સૂતી વખતે તમને ડ્રાય કફ થઈ શકે છે કેમ કે એસિડ શું થાય છે? તમારા મોઢામાં પાછો આવે છે. છાતીમાં ખૂબ જ બળતરા થઈ શકે છે કે જે હાઇપર એસિડિટીનું કોમન સિમ્પટમ્સ છે. અને જો ઘણી વખતે બહુ જ ગંભીર સમસ્યા હોય અને જો એને ટ્રીટ કરવામાં ના આવે તો બહુ રેર કેસમાં ઇસોફેગસનું કેન્સર પણ થઈ શકે છે. તો એલોપેથીમાં તો એન્ટાસિડ્સ છે જ, પણ હોમિયોપેથીમાં પણ ઘણી એવી સરસ મેડિસિન છે કે જે લેવાથી તમને ઘણા અંશે રાહત પણ મળે છે. અને જો તમે એને કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન કે માયાસમેટિક મેડિસિન તરીકે જો સારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને લો તો તમને એમાંથી કાયમી છુટકારો મળી શકે છે. તો નક્સવોમિકા છે કે જે તમે સેડેન્ટરી લાઈફ કે બેઠાડું જીવન જીવતા હોય, તમને વધારે પડતી ચા, કોફી કે આલ્કોહોલની ટેવ હોય, તમને કાયમી કબજિયાત રહેતી હોય, હાઇપર એસિડિટી રહેતી હોય તો એવી કન્ડિશનમાં તમે લઈ શકો છો. રોબિનિયા છે કે જે બર્નિંગ ઇન ચેસ્ટ, સાવર ઇરક્ટેશન, સોરનેસ ઇન થ્રોટ, રીગર્ગિટેશન ઓફ ફૂડ, તો આવા કેસમાં તમે રોબિનિયા લઈ શકો છો. સલ્ફ્યુરિક એસિડ, બર્નિંગ ઇન ચેસ્ટ, સાવર ઇરક્ટેશન, then regurgitation of food during lying down position, તમને આલ્કોહોલ લેવાની ટેવ હોય તો એવા કેસમાં સલ્ફ્યુરિક એસિડ તમારી ચોક્કસ મદદ કરી શકે છે. નેટ્રમ ફોસ કે જે હોમિયોપેથિક એન્ટાસિડ તરીકે ઓળખાય છે કે જે તમને બાયોકેમિકમાં લો તો પણ એ તમને
ઘણી બધી રાહત આપી શકે છે. તો તમારી બોડીને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ લઈને આ સમસ્યાથી કાયમી બચી શકો છો. થેન્ક યુ.